મારો ખર્ચો મોગે રે ગાડી કોંગ્રેચ્યુલેશન ભાઈ, થેન્ક યુ ભાઈ. તમે નવી સાયકલ છોડાવી પરી. બરોબર. આટલી કેટલી મહેનત કરી તમે નવી સાયકલ છોડાવી પરી? આમાં એવું છે હા કે મેં 22 વર્ષથી ને હું લગાતાર મહેનત કરતો હતો. પછી અત્યારે વિચાર આવ્યો મને કે શોરૂમમાંથી મેં ગાડીની સાયકલ છોડાવવું પડી. પછી એટલા બધા પૈસા આપણે મેળશે ચો એટલે થોડોક મેં 2-3 ભાઈબંધો ગયા. મારા ભાઈબંધોની મેં કમાલ થઈ રહી, બધો ભાઈબંધોને સાથ આલ્યો એટલે નવી સાયકલ છોડાવી પડી અમે. આભાર કેવરા તમારા ભાઈબંધો. હવે પેડે બીજા આપણે હાર તો છોકરી થઈને મુહૂર્ત બીજું પૂછા આપણું. હા મુહૂર્ત વગર તો ઘરે ગાડી લઈ જવરાય નહીં. અને આ છે બધું ઓછું મોડલ લે, ઓછું ને જૂનું મોડલ લે થોડુંક. આ ડોકરા વાળાની સાયકલ છે. આપણા દેવા તેમાં આજી નાખે. થોડુંક દખલ વખલ લાગે. ઓટોમેટિક છે, દખલ વખલ નથી તો તમને એવું દેખાય. આ બધું ગેર બીજા બધા આગળ હાલે છે એટલે બધું દેવા તેવાને આવડે જ નહીં આ ગાડી. આ તો સીટ આને આખી ના આવે, આને સીટ અડધી જ આવે. તો ભાઈ તમારી ગાડી ખતરનાક કહેવાય. એક બ્રેક નથી આવે અને એક બ્રેક ઓછી આવે, પૂરેપૂરી બધું એ ખરખું ના આવે. અને આ વાયર બીજા બધા હતા પણ આ બધા છોકરા બગાડ રળી મેલી દુકાને નવી લાવી હતી એટલે હું જો આપણો પેડે લેવા આવ્યું અને આ છોકરા બધું તોડી પણ છે એટલે પેડે એટલે દડા હાંકશો. બાકી ગાડી છે ઓછી મોડલ બધી બ્રેક બીજી બધી કમ્પ્લીટ આવે છે. નથી આવતી નહોતું કહેવાનું, રેડી જ આવે છે. એટલે કોઈ હવે કોઈ કોમેન્ટ ના કરતા કે નથી હતરી. પછી ગાડી એક નંબર છે હો. લાંબી હોય ઓટો બીજો ધોન બીજી માટે તો ભાડા બીજા લઈ આવી હોય તો નંબર આલલ નથી પણ હવે હાલ છે, હવે હાલ છે. હવે હાલ સર.